હાલે ભાઈ લાખા ગોવિંદ કરમણ ટીડા ને મગન નાથા અને આ છે ગોવિંદ લાખા. હાલો હર્ષભાઈ હે ને 28 તારીખે હે ને ભૂલતા નહીં હો. હાલો તો રામે રામ. એ હાલો જગાભાઈ, અહીં હું ટાવરના મેદાનમાં વચ્ચો વચ ઉભ્યો તમારો કંકોત્રી લઈને હો. જરાક બહાર આવી જાવ ને એટલે મને ખબર પડે ને કે તમારું મકાન કેવું. આ જીવણભાઈ તમે અહીં ભૂટકી જાય ને સારું કે મારે ઘેર નું આવવું પડ્યું. એક કામ કરજો તમે, આમાં તમારા ભાઈઓનું નામ નાખી દેજો. આ લ્યો ભગાભાઈ તમારી કંકોત્રી 28 તારીખે પૂકી જાજો, ભૂલતા નહીં બરોબર. કરમણ પોતે હાલે હાલો નીકળો. હાલે લાખા તારી કંકોત્રી. અરે યાર ત્યાંથી તો 5 કિલોમીટર આગળ આવી ગયો. તમારે વેલો મને ફોન કહેવાય નહીં યાર. એટલે અહીંયા કઈ રસ્તાની કઈ ખબર જ નથી યાર, ક્યાં ને ક્યાં રસ્તો જાય. હું તને આડી લોકેશન મોકલું, મને કહેતું. એ હાલો સનાભાઈ, અરે અહીંયા 4 લાઈન છે ને એની બાજુમાં મસ્જિદ છે ને, હા મકતુપુર રોડ, ત્યાં આવી જાવ ને તમે. પગન ક્યાં રહી ગયો છે એની કંકોત્રી? મારા સીલ નો એરિયો બધાને દેવાય કે તારે હું માંગરોળ માં દેવાય કે બાકી છે કંકોત્રી? એટલે હા ભાઈ, મારે તો માંગરોળ માં બધીમાં દેવાઈ ગઈ. ભૂખા મરાઈ ગયા. એટલે એક જ વાર પૂછે કે ચા પીવો ખાવું, એટલે બીજી વાર એટલે પૂછે જ નહીં. એક વાર તો આપણે ના પાડવી પડે ને. એટલે હું તને કહેતો હતો ને, આ રમેશ ના હગા બધા છે ને કંજૂસ ના પેટ ના હે.